હવે જોઈએ TV9 ની આજની એક સ્પેશિયલ રિપોર્ટ। હાથમાં પ્લાસ્ટિકનો કપ લઈને સવારની ગરમાગરમ ચા સાથે ઘણા લોકોની સવાર પડતી હોય છે, અથવા તો ઓફિસનો નાનકડો બ્રેક પણ ચાના પ્લાસ્ટિકના કપની સાથે જ પડતો હોય છે। પરંતુ જો તમે ડિસ્પોઝેબલ કે પછી પ્લાસ્ટિકના કપમાં ચા પીઓ છો તો સાવધાન, કેમ કે ચાનો કપ તમારા જીવનનો સૌથી મોટો દુશ્મન બની શકે છે, કેમ કે તેનાથી થઈ શકે છે કેન્સર। અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર ચાનું વેચાણ થતું હોય છે, પરંતુ સૌ પ્રથમ જોઈએ તો દરેક કીટલી પર કેટલીક જગ્યાઓ પર જોઈએ તો પેપર કપ આ રીતે વેચાણ બેરોકટોકપણે થઈ રહ્યું છે। ના જ વેચાવા જોઈએ। લોકોના સ્વાસ્થ્યનું ખ્યાલ જ્યારે ગવર્મેન્ટ અને આટલું ધ્યાન છે કે લોકોનું સ્વાસ્થ્ય ખરાબ ના થાય, તો પછી આ નાની નાની કેટલીઓ ઉપર લોકો આવીને આરોગ્ય ખાતાવાળા આવીને અને અહીંયા દંડ ફટકારે છે। એના કરતાં ડાયરેક્ટ જ્યાં ફેક્ટરી ઉપર જે વસ્તુ બને છે ત્યાં બેન્ડ કેમ નથી મારતા? મુખ્યત્વે બ્રેસ્ટ છે, પ્રોસ્ટેટ છે, લીવર છે, એવા બધા પ્રકારના કેન્સર પ્લાસ્ટિકના એક્સપોઝરથી થઈ શકે। દરરોજ સવારે ઓફિસ જતા રસ્તે ચાની ટપરી પર ઊભા રહીને એક કપ ચા કે પછી કેન્ટીન કે ક્યાંક પણ ઊભા રહીને ડિસ્પોઝેબલ કપમાં કોફી પી લેવી, આમ તો આ રોજિંદી અને સાવ સામાન્ય વાત લાગે છે, પરંતુ આરોગ્ય વિભાગ કહે છે કે આ જ કપમાં છુપાયેલું છે કેન્સરનું બીજ। જી હા, IIT ખડગપુરના અભ્યાસે ખુલાસો કર્યો છે કે ગરમ પીણાના સંપર્કમાં આવતા જ પ્લાસ્ટિક કોટેડ કપમાંથી ઝેરી રસાયણો નીકળે છે, જે ધીમે ધીમે શરીરમાં ઘૂસીને આપણને અંદરથી ખોખલા કરે છે। અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર ચાનું વેચાણ થતું હોય છે, પરંતુ સૌ પ્રથમ જોઈએ તો દરેક કીટલી પર કેટલીક જગ્યાઓ પર જોઈએ તો પેપર કપ આ રીતે વેચાણ બેરોકટોકપણે થઈ રહ્યું છે, કે જે કપ ખૂબ જ જોખમી છે, જે કપની અંદર પ્લાસ્ટિકનો ખૂબ જ પતલા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે, જે જોખમી છે। આ ઉપરાંત જોઈએ તો રકાબી તેમજ કાચના કપ રાખવામાં આવે છે, અનેક કીટલી પર રાખવામાં આવે છે, પરંતુ તેમ છતાં કેટલાક ગ્રાહકનો આગ્રહ હોય છે કે તેમને પાર્સલ આપવામાં આવે, અને પેપર કપમાં ચા પીવાવાળો વર્ગ પણ એક અલગ છે, જેના કારણે આ પેપર કપ રાખવા માટે કેટલીક કીટલીના લોકો મજબૂર બને છે, અને આ જ કારણ રહેતું હોય છે કે બેરોકટોકપણે આ પ્રકારના કપનું વેચાણ હજુ પણ ચાલી રહ્યું છે। ભોપાલના મુખ્ય ચિકિત્સા અધિકારીએ તાજેતરમાં જાહેર કરેલા નોટિફિકેશનમાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ કપમાં નિકોનાઇટ જેવા હાનિકારક તત્વો હોય છે, જે કેન્સરની સાથે હોર્મોન અસંતુલન અને અન્ય ગંભીર બીમારીઓને જન્મ આપી શકે છે। વધુ ચિંતાજનક વાત તો એ છે કે આ કપ કચરામાં ફેંકાયા પછી વધુ વર્ષો સુધી નષ્ટ થતા નથી અને જમીનને પણ ઝેરી બનાવી દે છે, પાણીને પણ પ્રદૂષિત કરે છે અને આપણા પર્યાવરણને ધીમે ધીમે મારી નાખે છે। एक स्टडी आई है IIT खड़गपुर से, जिसमें ये बताया गया था कि जो प्लास्टिक के या कागज के जो कप होते हैं उसके अंदर जो कोटिंग होती है, उसको में अगर अपन चाय या कोई भी गर्म पदार्थ रखते हैं तो 15 मिनट में लगभग 25,000 माइक्रो प्लास्टिक के कण उसमें निकलते हैं। साथ में जो उनकी हाइड्रोफोबिक बनाने के लिए कोटिंग की जाती है, वो सब केमिकल्स उसमें से निकलते हैं। तो एक अपील जारी की गई है, जिसमें जनता से ये अपील की गई है कि इनका उपयोग कम से कम करें, जहाँ तक हो सके अपने स्वयं के बर्तन में लेके जाओ, उसमें उपयोग करें। તો હવે સવાલ એ ઊભો થાય છે કે તો પછી કરવું શું? આરોગ્ય વિભાગનો જવાબ સરળ અને અસરકારક છે। પોતાનો કપ સાથે લાવો, કાચનો, સ્ટીલનો કે પછી માટીનો રીયુઝેબલ કપ। આ ત્રણેય વિકલ્પ સુરક્ષિત છે અને પર્યાવરણને પણ બચાવે છે। વેપારીઓને પણ અપીલ છે કે પ્લાસ્ટિક, થર્મોકોલને છોડીને માટીના કે કાચના કપ અપનાવો। એક નાનકડી આદતમાં બદલાવ લાવવાથી તમે પોતાનું સ્વાસ્થ્ય, પરિવારનું ભવિષ્ય અને આવનારી પેઢીઓનું વાતાવરણ બધું જ બચાવી શકો છો। તો એક અભ્યાસ મુજબ ડિસ્પોઝેબલ કપમાં જે પાણી જ્યારે પણ ચા રેડવામાં આવતી હોય છે તે ગરમ હોય છે અને ચા કે કોફીમાં 15 મિનિટની અંદર 25,000 માઇક્રોપ્લાસ્ટિક કણો
ઓગળી જાય છે અને આ જ મુજબ જો કોઈ વ્યક્તિ દિવસમાં 3 કપ ચા પીવે છે તો દરરોજ 75,000 પ્લાસ્ટિક કણો તેના શરીરમાં પ્રવેશ કરે છે. આ માઇક્રોપ્લાસ્ટિક કેન્સરનું કારણ બની શકે છે અને તેથી જ મધ્યપ્રદેશ આરોગ્ય વિભાગે જનતાને આ ઝેરથી પોતાને બચાવવા અને ચા પીવા માટે પ્લાસ્ટિક કપનો ઉપયોગ બંધ કરવાની અપીલ કરી છે. અમદાવાદમાં અનેક જગ્યાઓ પર કિટલી પર પ્લાસ્ટિક કપમાં ચાનું વેચાણ હજુ પણ થઈ રહ્યું છે. પ્રતિબંધિત કપ છે, પરંતુ તેમ છતાં આ જ કપની અંદર વેચાણ થઈ રહ્યું છે, ચાનું વેચાણ થઈ રહ્યું છે. આ કપમાં જોઈએ તો અંદર ખૂબ જ પતલું પ્લાસ્ટિક આવેલું છે, જે પ્લાસ્ટિક ગરમ ચા આવતાની સાથે જ જોખમી બની જાય છે. લોકો આવા કપમાં ચા પીતા હોય છે, જેના કારણે કેન્સર થવાની શક્યતા એક રિસર્ચમાં સામે આવી છે. જે આ એક કપ છે તેને તોડી અને જોવાનો એક પ્રયત્ન કરીશું કે જે તેનો સાંધો છે ત્યાંથી આ તોડવામાં આવ્યો તો ત્યાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે કપ છે તેની ઉપર એક લીસા પ્રકારનું આવરણ છે, તે પ્લાસ્ટિક છે અને તે પ્લાસ્ટિક જ જોખમી સાબિત થાય છે. ગરમ વસ્તુ જો તેમાં ભરવામાં આવે તો તરત જ આ પ્લાસ્ટિક ઓગળી જતું હોય છે અને જે તે વસ્તુમાં મિક્સ થઈ જતું હોય છે. મહત્વની બાબત કે જો આ કપ પ્રતિબંધિત છે તો આખરે અમદાવાદમાં વેચાણ ક્યાંથી થાય છે, મેન્યુફેક્ચરિંગ ક્યાંથી કરવામાં આવે છે, શા માટે મેન્યુફેક્ચરિંગ અટકાવવામાં આવતું નથી અને બેરોકટોકપણે લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા છેડા થઈ રહ્યા છે. આ તરફ ડોક્ટરનું શું કહેવું છે તે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો. કેન્સર નિષ્ણાત ડોક્ટર કહે છે કે પ્લાસ્ટિક હોર્મોનલ સંતુલન બગાડી શકે છે. બીપીએ એ જાણીતું એન્ડોક્રાઇન ડિસરપ્ટર છે જે શરીરમાં હોર્મોન્સના સંતુલનને બગાડી શકે છે, જેનાથી પ્રજનન સંબંધિત સમસ્યાઓ, સ્થૂળતા અને ડાયાબિટીસનું જોખમ વધે છે. જે પ્લાસ્ટિકના કપ હોય એ સિવાય જે કાગળના બી કપ આવે એની અંદર ક્યારેક માઇક્રોપ્લાસ્ટિક, નેનોપ્લાસ્ટિકનો પણ યુઝ થતો હોય છે. તો આ માઇક્રોપ્લાસ્ટિક અને નેનોપ્લાસ્ટિક મટીરિયલ્સ જે છે એ ફૂડ આઇટમ્સમાં, ખાસ કરીને આપણે જે પીણા લેતા હોય કે ગરમ ચા લેતા હોય એમાં ઇન્ટરનલાઇઝ થઈ જાય તો એના લીધે કેન્સર થવાનું જોખમ રહેતું હોય છે. મુખ્યત્વે બ્રેસ્ટ છે, પ્રોસ્ટેટ છે, લીવર છે, એવા બધા પ્રકારના કેન્સર પ્લાસ્ટિકના એક્સપોઝરથી થઈ શકે. એ પ્લાસ્ટિકની ક્વોલિટી એવી છે કે જેના કારણે, અને એ જ્યારે ગરમ પદાર્થ એટલે કે આપણે ચા કે કોફી કે કોઈ પણ ગરમ વસ્તુના સંપર્કમાં આવે છે તો એની અંદરનું જે પ્લાસ્ટિક છે એમાંથી માઇક્રોપ્લાસ્ટિક રિલીઝ થાય છે અને એ અમુક રસાયણો પ્રોડ્યુસ કરે છે, જેમ કે બીપીએ છે કે સ્ટાઇલિન્સ છે કે દેર આર મેની અધર કેમિકલ્સ એઝ વેલ. એ જ્યારે બોડીમાં જાય, આ માઇક્રોપ્લાસ્ટિક પોતે અને એના થકી રિલીઝ થનારા કેમિકલ્સ એ બોડીમાં જાય તો એ મુખ્યત્વે 3 એરિયામાં એન્ટર કરે છે. એક તો આપણે બધા જાણીએ છીએ બ્લડમાં જાય. બીજું, તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે, ઘણા બધા માઇક્રોપ્લાસ્ટિક આપણે ઇન્હેલ પણ કરીએ છીએ, બરાબર છે, એ લંગ્સમાં પણ જાય અને ઇવેન્ચ્યુઅલી એ બોન્સમાં પણ જાય. એટલે તમારી હેલ્થ માટે ખૂબ જ લાંબા ગાળે નુકસાનકારક છે. તો આમ તમારું સ્વાસ્થ્ય એક નાનકડા ચા કે કોફીના કપને કારણે તકલીફમાં ન મુકાય એનું ખાસ ધ્યાન રાખો તો તમારા જ હિતમાં હશે.